Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend, today we discussing very strongly topic for SNR statistical assistant and research assistant के लिए जो strongly topic है statistical. ओके लेंदी टॉपिक है इसलिए सो गाइज आपने वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए और चैनल को સબસ્ક્રાઈબ કરી દીજીએ આજે આપણે ધોરણ 11ના આંકડાશાસ્ત્રના જે ટોપિક છે જે એક્ઝામ રિલેટેડ પૂછાવાના છે એના વિશે વાત કરીશું જેની અંદર જે આપણું પાઠ્યપુસ્તક છે જીસીઆરટી બેઝ એ પાઠ્યપુસ્તકના તમામ ચેપ્ટર ધોરણ 11 અને ધોરણ 12ના આંકડાશાસ્ત્રના આપણે એપિસોડ વાઇઝ અહીંયા જે છે એ યુટ્યુબ માધ્યમ પર પ્રસ્તુત કરવાના છીએ તો એના માટે અગેન સેઝ ધેટ વિડીયોને લાઈક નહીં કર્યો તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ફર્સ્ટ જે ચેપ્ટર છે ધોરણ 11 આંકડાશાસ્ત્રનું એનો જે સારાંશ છે એના વિશે આપણે વાત કરીશું ઇટ મીન્સ કે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર કેટલું કયા ટોપિક વિશે વાત કરી છે એ જોઈ લઈએ ત્યારબાદ એમનું એમસીક્યુ વિશે વાત કરીશું સો સારાંશની અંદર જોઈએ તો ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ તો ચેપ્ટર નંબર 1 સ્ટેટિસ્ટિકલ આંકડાશાસ્ત્ર ધોરણ 11ની અંદર માહિતીનું એકત્રીકરણ શું કહેવા માંગે છે એ સારાંશ વિશે જોઈએ તો શું કહે છે કે માહિતી એ સંખ્યાત્મક સ્વરૂપમાં અથવા તો ગુણાત્મક સ્વરૂપમાં પ્રદર્શિત કરેલ અવલોકનોનો સમૂહ છે માહિતી શું છે એવો પ્રશ્ન પૂછી શકે અને ઓપ્શનની અંદર હોય સંખ્યાત્મક સ્વરૂપમાં છે ગુણાત્મક સ્વરૂપમાં છે કે અવલોકનોનો સમૂહ છે કે આપેલા તમામ તો આવે આપેલા તમામ માહિતી એ સંખ્યાત્મક સ્વરૂપમાં અથવા તો ગુણાત્મક સ્વરૂપમાં પ્રદર્શિત કરેલ અવલોકનોનો સમૂહ છે આ જે છે માહિતી ત્યારબાદ માહિતી પ્રાથમિક સ્ત્રોત અથવા તો ગૌણ સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે એટલે એના ટૂંકમાં બે પ્રકાર છે માહિતી મેળવવાના એક પ્રાથમિક સ્ત્રોતથી મેળવી શકીએ છીએ જ્યારે બીજું જે છે એ ગૌણ સ્ત્રોત દ્વારા પણ આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ વાત કરીએ તો આપણે માહિતીનું એકત્રીકરણ કરવા માટે કઈ કઈ બાબતો વિશે વાત કરીએ છે પ્રાથમિક સ્ત્રોત એટલે કે આપણે જે પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે પણ માહિતી મેળવી શકીએ છીએ ગૌણ સ્વરૂપે એટલે કે જેની અંદર માહિતી એકત્ર કરવા માટે કોઈ બીજા વ્યક્તિ દ્વારા પણ આપણે માહિતી એકત્ર કરી શકીએ એ બાબત થશે ગૌણ બાબત થશે ત્યારબાદ છે કે જ્યારે સંશોધક દ્વારા જાતે માહિતી એકત્ર કરવામાં આવે છે તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે ઓકે એ તો કહું કે તમે જ્યારે રૂબરૂની અંદર માહિતી મેળવો છો અને માહિતીની ખાસ જરૂર સંશોધક જે રિસર્ચર હોય એ લોકોને વધારે જરૂર પડે તો જ્યારે સંશોધક દ્વારા જાતે માહિતી એકત્ર કરવામાં આવે છે ત્યારે તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે હવે ગૌણ માહિતી તો કે જ્યારે બીજા દ્વારા એકત્રિત કરાયેલી માહિતી સંશોધક ઉપયોગમાં લે છે તો તે માહિતીને આપણે ગૌણ માહિતી કહીએ છીએ ત્યારબાદ વાત છે
કે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની સૌથી અગત્યની રીત એ પ્રશ્નાવલીની રીત છે. અલગ અલગ રીતથી આપણે પ્રાથમિક માહિતી જે છે એકત્ર કરી શકીએ છીએ, પણ એની અંદર અગત્યની કઈ રીત છે તો એ પ્રશ્નાવલીની જે રીત છે એ રીત અગત્યની રીત છે કે જેના દ્વારા તમે માહિતી એકત્ર કરી શકો છો. કેવી માહિતી? તો પ્રાથમિક માહિતી. ત્યારબાદ પ્રશ્નાવલી એ એવું સાધન છે કે જેના દ્વારા ઉપયોગથી માહિતી આપનાર પાસેથી પ્રશ્નોના જવાબ મેળવી શકાય છે. અને કેવા જવાબ? તો કે આપણે જાતે જ મેળવી હશે એટલે એ માહિતી આપણને વિશ્વસનીય માહિતી મળશે. ઓકે. ત્યારબાદ છે એમનું સ્વાધ્યાય છે માહિતીનું એકત્રીકરણ, સ્ટાન્ડર્ડ 11 11મા ધોરણના આંકડાશાસ્ત્રનું પહેલું ચેપ્ટર છે અને એમાં ઉપયોગી કહી શકાય એવા MCQ જે છે સ્વાધ્યાયના, એમને રિલેટેડ ક્વેશ્ચન પૂછવાની સંભાવના હોય છે, તો આપણે એ પણ એક વાર નજર કરી લઈએ અને એ પણ સોલ્વ કરી લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ સૌ પ્રથમ કોના દ્વારા વપરાયેલો હતો? તો ગોટફ્રીડ એકેન વોલ દ્વારા જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકલ વપરાયેલો હતો. ત્યારબાદનો પ્રશ્ન નંબર 2, સંભાવનાશાસ્ત્રના પ્રાથમિક પરિણામો માટેના મહારથીઓમાં નીચેના પૈકી કોણ હતા? મહારથી કોણ હતા સંભાવનાશાસ્ત્રમાં? સંભાવનાશાસ્ત્ર ઇઝ વન ટાઈપ ઓફ મેથેમેટિક્સ. તો એના મહારથી હતા લાપ્લાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ છે? કાર્લ પિયર્સન. ઓપ્શન એ કાર્લ પિયર્સન ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે કે જેના દ્વારા પ્રાથમિક માહિતી મેળવી શકાય છે? તો કે NSSO દ્વારા એકત્રિત થયેલ માહિતી. નેશનલ સર્વે સ્ટેટિસ્ટિકલ ઓફિસ. તો અહીંયા શું આવશે? ઓપ્શન ડી. NSSO દ્વારા એકત્રિત થયેલી માહિતી પ્રાથમિક માહિતી છે. નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે કે જેના દ્વારા ગુણો રજૂ થાય છે? તો કામદારોની ઉંમરની અંદર ગુણ રજૂ ન થાય, ઉત્પાદનના ટનમાં ન થાય, વ્યક્તિઓની ઊંચાઈમાં ન થાય, પણ આવકમાં ઓછી, મધ્યમ અથવા તો ઉચ્ચ એવા વર્ગોની અંદર જો આવકને રજૂ કરીએ તો એ આપણને ગુણાત્મક માહિતી આપે છે. એટલે ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે ગૌણ માહિતી કે જેની અંદર સંશોધક રૂબરૂ ના જઈ શકતો હોય પણ કોઈ બીજા વ્યક્તિ દ્વારા માહિતી મેળવે છે, તો એ માહિતી માટે કયું વિધાન સાચું થશે? તો કે ક્યારેય ઉપયોગમાં ન લેવી જોઈએ. ના, ગૌણ માહિતી તો લઈએ જ છીએ આપણે ઉપયોગની અંદર. કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવી. હા, એ વાત બની શકે, કારણ કે આપણે બીજા કોઈ વ્યક્તિ દ્વારા ગૌણ માહિતી એકઠી કરીએ છીએ માટે. ઓપ્શન સી છે કે ના, ઉપયોગ દરમિયાન તેની ચકાસણી કરવી જરૂરી નથી. ચકાસણી કરવી જરૂરી છે. પ્રાથમિક માહિતી હોય તો આપણે રૂબરૂ જઈ અને માહિતી મેળવીએ છીએ, તો એ ચકાસણી કરશું નહીં તો આપણના ઉપર વિશ્વાસ હોય છે, તો એની જરૂર નથી. પણ અહીંયા આપણે ગૌણ માહિતીની વાત છે. ઓપ્શન ડી, ગૌણ માહિતી એ જ પ્રાથમિક માહિતી છે. ના, એ તો અલગ છે બંને, અને જે આપણે આગળ જોયું છે. નંબર 4, પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો કે પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર છે. પછી છે કે પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં ઓછી ભરોસાપાત્ર છે. પ્રશ્ન નંબર સી, પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલ છે કે નહીં તેના પર આધાર રાખે
છે. ઓપ્શન ડી પ્રાથમિક માહિતી પ્રકાશિત થયેલ સરકારી પ્રકાશનોમાંથી મેળવાય છે. એવું જરૂરી નથી કે સરકારી પ્રકાશનોમાંથી જ મેળવાય છે. હવે પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં ઓછી ભરોસાપાત્ર છે. ના, એવું તો છે નહીં. અને ઓપ્શન એવું કહે છે કે ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર છે. કોણ? તો કે પ્રાથમિક માહિતી. તો એ પણ ના હોઈ શકે. હંમેશા વધારે ભરોસાપાત્ર ના હોઈ શકે. એ અમુક શબ્દો જે છે એને લીધે ના. અહીંયા ઓપ્શન સી સાચો થશે કે પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરેલ છે કે નહીં તેના પર આધાર રાખે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો કે પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલ હોય છે. પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલ હોય છે અને પ્રત્યક્ષ તપાસ દ્વારા આપણે પ્રાથમિક માહિતી મેળવીએ છીએ. નંબર 9, કે માહિતી આપનારા અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? માહિતી આપનારા અંગત લક્ષણો, તો કે રૂબરૂ તપાસ કરીએ તો પૂરતી માહિતી મેળવવામાં યોગ્ય ગણી શકાય એને. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, કે તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે? તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય, તો વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય તો આપણને પ્રત્યક્ષ તપાસ કરવી જે છે એ વધારે ખર્ચાળ નીવડી શકે છે. ટપાલ દ્વારા, પરોક્ષ અથવા તો ટેલિફોન દ્વારા જો માહિતી મેળવીએ છીએ તો એટલી ખર્ચાળ નથી હોતી કમ્પેરિઝન ટુ પ્રત્યક્ષ તપાસ. ઓકે, સો ક્વેશ્ચન નંબર 10 પ્રશ્ન સી, ઓપ્શન સી સાચો થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન આંકડાશાસ્ત્ર ધોરણ 11નું ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ શું કહેવા માંગે છે એનો સારાંશ જોયો અને એને રિલેટેડ MCQ જોયો જે મોસ્ટ આઈએમપી છે ટુ રિલેટેડ ટુ જે 20 માર્ચના રોજ SARS સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ લેવાની છે એના માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ જ એપિસોડની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 આંકડાશાસ્ત્રનું જે છે એનો સારાંશ જોઈશું. એ રિલેટેડ MCQ જોઈશું જે એક્ઝામ રિલેટેડ આઈએમપી કહી શકાય એવા MCQ અને શું કહેવા માગે છે ચેપ્ટર 2 થોડું લેન્ધી છે એટલે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો, સો હરિયપ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.